વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 9 ગણિતનો, જેમાં ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળના સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 10. દાખલા નંબર 10માં તમને શું કીધેલું છે કે એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મિલીમીટર છે. એટલે કે અહીંયા વ્યાસ આપ્યો છે, તો પહેલાં લખી દઈએ કે વ્યાસ કૌંસમાં ડી બરાબર 3.5 મિલીમીટર. વ્યાસ પરથી આપણને શું મળશે? તો ત્રિજ્યા મળશે. ત્રિજ્યા આર બરાબર ડી છેદમાં 2, એટલે કે 3.5 છેદમાં 2. હવે પોઈન્ટ કાપી લઈએ તો 35 થઈ જશે. પોઈન્ટ પછી એક અંક હતો એટલે છેદમાં 10 આવે, અને જોડે 2 છે એટલે 2 ગુણ્યા 10, તો 35 છેદમાં 20 મિલીમીટર. આ આપણને શું મળી ગઈ? ત્રિજ્યા. શું કીધું છે કે કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવા જોઈશે? હવે કેપ્સ્યુલને ભરવાની છે તો ઘનફળ શોધવું પડશે. શું શોધવું પડશે? ઘનફળ. હવે કેપ્સ્યુલનો આકાર કેવો છે? ગોળાકાર. તો ગોળાકાર કેપ્સ્યુલનું ઘનફળ. હવે ગોળાકાર છે તો ગોળાનું ઘનફળ શું થાય? 4/3 પાઈ આરનો ઘન, 4/3 ગુણ્યા પાઈની કિંમત 22/7, કારણ કે આપી નથી, અને આરની 3 ઘાત એટલે કે 35/20 ગુણ્યા 35/20 ગુણ્યા 35/20, 3 વખત લખી દીધા. જેટલા છેદ ઉડતા હોય એટલા છેદ ઉડાડવાના. જો 7 5 35. હવે આ 3 3 20 છે ને, એનો છેદ ઉડાડી જુઓ. સૌથી પહેલાં તો 10 દુ 20 અને 2 દુ 4. ફરી આ 2નો 20 જોડે ઉડાડીએ, 10 દુ 20. આ 22નો અને 20નો ઉડાડીએ, 10 દુ 20 અને 11 દુ 22. હવે જે વધ્યું એ બધાનો ગુણાકાર, જેમ કે 11 5 55 ગુણ્યા 35 ગુણ્યા 35, તો એનો ગુણાકાર થાય 1225 છેદમાં 3 અને 3 વખત 10 એટલે 3 0 મૂકી દીધા. ગુણાકાર કરી કેટલા પોઈન્ટ કાપીશું? 3 પોઈન્ટ, અને પછી કેટલા વડે ભાગીશું? 3 વડે. તો ગુણાકાર કરીએ તો રફકામમાં થોડું જોઈ લઈએ ગણતરી. સૌથી પહેલાં કોનો ગુણાકાર? 1225 ગુણ્યા 55, 1225 ગુણ્યા 55. એકમની શૂન્ય, 25નો પાંચડો વધી 2, 5 દુ 10 અને 2 12નો બગડો વધી 1, 5 દુ 10 અને 1 11નો એકડો વધી 1, અને 5 એકા 5 અને 1 6. હવે ફરી 5 વડે જ ગુણાકાર એટલે આ જ આવશે. 5 2 1 અને 6. 5 5 ને 2 7, 2 ને 1 3, 6 ને 1 7, 67,375. કેટલા પોઈન્ટ કાપવાના? 3. તો 67.375, અને છેદમાં શું વધ્યું? ખાલી 3. હવે આ બંનેનો ભાગાકાર કરી લઈએ. 67.375 ભાગ્યા 3. હવે 3 વડે ભાગાકાર છે એટલે સરળ કહેવાય. જો 3 દુ 6 0, 7 ઉતાર્યા, ફરી 3 દુ 6, 7માંથી 6 જાય તો 1. પોઈન્ટ પછીની રકમ ઉતારો એટલે પોઈન્ટ ઉપર મૂકી દેવાનું. 3 ઉતાર્યા, 3 ચોક 12, 1, 7 ઉતારીશું, 3 5 15, 7માંથી 15 જાય તો 2, 5 ઉતારીએ, 3 ઈઠ્ઠા 24. હવે આપણે કેટલા અંકમાં જવાબ લખવાનો હોય? 2 અંકમાં. તો ત્રીજો અંક 5 અથવા 5થી મોટો હોય તો એના આગળના અંકમાં 1 ઉમેરી દઈશું. તો 22.45 છે, 1 ઉમેરી એટલે 46. તો 22.46 મિલીમીટરનો ઘન. કેમ? કારણ કે ઘનફળ હતું એટલા માટે. તો કેટલી દવાની જરૂર પડશે? તો અહીંયા આન્સર લખી દઈએ કે 22.46 મિલીમીટર ઘન દવાની
જરૂર પડશે. તો આજે આપણે અહીંયા આગળ 11મું ચેપ્ટર પણ પૂર્ણ કર્યું અને આજનો લેક્ચર પણ પૂર્ણ કર્યો. આખા 11મા ચેપ્ટરનું પ્લેલિસ્ટ મેં ચેનલમાં મૂકેલું છે. 11.1થી લઈને 11.4ના છેલ્લા દાખલા સુધીનું સ્ટેપ બાય સ્ટેપ. જો કોઈએ ના જોયું હોય અને જોવું હોય તો પ્લેલિસ્ટમાં તમને કન્ટિન્યુઅસલી લાઇનસર આખું ચેપ્ટર મળી જશે. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.